રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 9 વાગ્યા છે આપણે. અને માં ને બાપુ દ્વારકા વૈયા ગયા હે. હા, એ વૈયા ગયા. છોકરા ગયા ભણવા. અમારે જવું છે મોડું થી. છોકરા આવતા રહીએ પછી બપોર પછી જાઉં. જવું હે. અને માં ને બાપુ પરબત કાકાની જતા હતા ને એના પેલા ગયા હે. તો આમ બધા ભેરા જાત, પણ અમારે થોડું મોડું જવું. છોકરા આવતા રહીએ ને પછી છોકરાની વાટ જોવી હતી. અને બાપુ ને પછી એમ કે વેલા હાઈ આવતા ને વેલા જાય. અમારું કઈ નક્કી નથી, રોકાય જાય આવતા એનો હજી કઈ નક્કી નથી, પણ જવાના મોડા બપોર ટુકડા ખાઈને જવું. દાદા છોકરા ટૂંકમાં નિહારે આવતા રહીએ એટલે એને નિહાર ખોટી ના થાય. કાલ દાહે પછી રવિવાર એટલે રજા હે. કાલ મેં આવ્યો હતો અને આજ સવાર મેં પાછો એટલો આવ્યો, એટલે મેં નહીં પણ ઠાર એટલો આવ્યો. કાલ મેં આવ્યો હતો એટલો આ બધી કાકરી પલરી ગઈ હતી, એટલો ઠાર આવ્યો છે. હવે અટાણે જરાક છે ને ભાદરે ઘૂમરો મારવા જાવ. ભાદરે અને ધારી બે જગ્યાએ વરસાદ અહીંયા ગામમાં હતો નથી, વધારે હતો. ટૂંકમાં ફરિયામાં પાણી હાલી જાય ને એટલો વરસાદ હતો. તો જરાક ધીરે ઘૂમરો મારી આવી. ભાદરે છે ને કાલ ગામ કરતાં છાંટા વધારે છે. જો આપણે કટકીનું જીરું તો પાયેલ હતું એટલે હાવ ઠારીમાં તો કંઈ બાકી ના હોય એવું હોય. હાવ ટૂંકમાં તરાવ ભર્યું હોય ને પાણીનું એવું લાગે, નમી ગયું બધું ઠારના વજનથી. આમાં તો તાજું પાણી પાયેલ હતું અને કાલનો વરસાદ એ વધારે છે. ભાદરમાં એટલો ઠાર નહીં હોય, કારણ કે એને ત્યાં પાણી બહુ વહેલું કાઢ્યું હતું એટલે જમીન કોરી હતી. અહીંયા ઠાર વધારે છે. આમાં કટકીનું જીરું તો આપણે પાયેલ હતું એટલે એમાં તાજું પાયેલ હતું, ઠાર વધારે છે. આમાંય જ છે આ આપણે ભાદરનું જીરું, આમાંય ઠારતા ઘણો છે, પણ ટૂંકમાં કટકી જેટલો નહીં, નમાવી નાખે ને એવો ઠાર નથી ટૂંકમાં જીરાને. અને 1.5 મહિનો થવા આવ્યો છે જીરાને. ફૂમકી માંડી છે આવવા, જો બધા ફૂમકી આવવા માંડી છે. બાકી આવું કંઈક છે જો આપણે જીરું. અટાણે તો નમી છે, કંઈ વાંધો છે નહીં. બાકી હવે દ્વારકાવાળા ધાયરું હોય એમ થાય, આપણું ધાયરું કંઈ થાય નહીં. હાલો હવે આપણે છે ને ઘૂમરો મરાઈ ગયો જાય ઘેર અને પછી દ્વારકા જવાની તૈયારી કરી. હાલો બપોરના 2 વાગ્યા છે, ખાઈ પી લીધું અને થઈ ગયા બધા તૈયાર. ટ્રેડિશનલ પહેરો, એને પહેરો ટ્રેડિશનલ, અમે કોઈ નથી ટ્રેડિશનલ નથી, ખોટું નથી. હા અંકલ કરતા હતા કે આમ પેરિંગ નાખી ખબર માના બાપનું લગન છે ને તે દી હે. હા આ પટોરું છે ને મારા હાથનું ભરેલ છે, મેં હાથથી ભર્યું હતું. અને અમારા લગન છે ને એને પેલા ભર્યું હતું, મેવા હતી જ ભાઈ બરાબર થઈ ગયા. પછી આ લુગડા હું આ પ્રથમ આ લુગડા પહેરતી એટલે પછી હે ને જે મેં પહેરવા બદલાયું ને હાડી પહેરી ને તો બીજા બધા પટોરા હગાવાલા ને બધા દેતી હતી, પણ આ મને ગમતું હતું બહુ ને મેં રાખી લીધું હતું. કેમ આપણે હાથથી બનાવવાના ને દેવાનું મન જ ના એ તમારા બીજા એકાથા બે ભરણ હતા એ દઈ દીધા હતા. એટલે હવે અમે જ્યારે જાય છે માન બાપુ નીતા પરબત કાકા ભેરા ની હતા, એ હવે આવતા રહે અને અમે જાય બધું કરી લીધું ને દોવા ટાઈમે પૂગે ને માન બાપુ તો એ કઈ ઉપાધિ છે ને ભેગું પાછા ખીલા બદલાવાના હોય કરી હવે જાય છે. અમને મેળ આવી તો એમણે ક્યાંક રોકાઈ જાય હું અગાવાલાની નગર આવતા રહે. હા હાલો હવે અમે બધા નીકળી છે દ્વારકા અને દ્વારકા જાય. હવે હે ને અહીંયા આપણે મોરથી જોઈ જો ગળદી બહુ નહીં હોય તો દર્શન કરવા જાવ, નકર ડાયરેક્ટ આપણે ગળદી તો મંદિરે અને હાલો તમારા વતી દ્વારકાધીશ ને અમે પગે લાગી લે. હું પૂગા હે ઈ તા ઠીક પગે લાગીએ જ, પણ નહીં પૂગાય ઈ દ્વારકાધીશ ને પગે લાગવા આવજો ને અમારે મળવા આવજો. અને બાકી નહીં પૂગે એના વતી અમે બધા પગે લાગી લેવું દ્વારકાધીશ ને તમારા જય શ્રી કૃષ્ણ કહી દેવું. હું કહી દે બધે તરફથી ચિંતા ના કરજો. હાલો હાલો હવે હાલો. ઈ હાઈવે ચડ્યા છે હંડિયા ખડી થી, અને અહીંથી જ આવી ટ્રાફિક છે. હવે વાં કેમ પૂગી થા કામ જાણે જોતા આગળ સુધી આવીને આવી જાય. અને એક વાહન સામું નથી આવતું, બધું દ્વારકા કોમ જાય. જાય બધું દ્વારકા ઈકાનો અને આ પોસ્ટર આર્યા જો આપણા મહારાષ્ટ્રના. હા પોસ્ટર આ કરો હાઈવે આવવાનો હે માપ આજ હે ને
વિડીયો માર્ગનો કેટલો કઈ શૂટ કરતા જ નથી કેમ કે પછી લાંબો બહુ થઈ જાય પણ અમારું અમારું જૂનું ગામ આવે ને એટલે ગુરગટ એટલે વિડીયો ચાલુ કરવાનું મન થયું કે આ અમારું જૂનું ગામ જો ગુરગટ બખરલા જૂનું મેરતા દેતી પછી દાદા અહીંયા આવ્યા આ ગામેથી સીધું આહોટું વહાયું અહીંથી સીધા અને ગામ હે ગુરગટ અને હાવ દરિયા કાંઠે હે જો બધા દરિયા કાંઠાના ગામડા હે પડવારે હમણાં અમારા જૂના ફરિયા હે કોક દી ટાઈમ હશે તો ઘુમરો મારશું હમણાં એમ કેતા હતા કે આ એક મોટો એક લીમડો હે ને ન્યા હે હવે એ ઝાડવું નથી ને ફરિયામાં જ ઝાડવું હતું એ વડું આંબલી કે એવું કઈક હતું આમ ત્યાં ગામ જબરું હજુ હે ને આમ હાઈવે ને કાંઠે જ છે હાવ એટલે પાટિયું ને એ જબરું હાજુ જો ઉત્તરાયણ આવી ગયો પતંગ ઉડાડે ઘણા માણસ હે ને હાલીને જાય છે અને આનો પહેરવાહ જોઈએ હું માયર છે પણ પહેરવાહ જોઈએ ને કચ્છ ના હોય ને એવી રીતનું લાગે છે એટલે હાલતા વેલા થયા હે કાં 2-3 દી મોર હા અમારે હે ને ગુરગટ ગામ જૂનું ગામ વટીને એટલે પરબારું રણ આવી જાય જો અહીંથી આવું અહીં મીઠું બનતું કા અને જો આ સરહદ છે હા ત્યાં ઓલો કંઠેર દેખાય ને સામું હા એ હેલે રાજા સાહેબ ની વખતની સરહદ આ છે હમણું ગાયકવાડ ઓખાનો લગભગ ગાયકવાડ કહેવાતું હમણું જામ સાહેબ બાપુનું રાજ જામ સાહેબ બાપુ જામનગર વાળા આ સરહદ હતી હા હા વાત કરે હો આપણે હા વેલા જેદી આ રાજા સાહેબ ના વખત નો હતા ને જો આ મીઠા ના બધા આપણે જો કે ખબર ના હોય મીઠા ક્યારે હે હા આની ગમ જોતા હાવ પહાર આવ્યા અમે હાલીને આવીને જી માર્ગે હાવ જૂનો માર્ગ હા હાવ શોર્ટકટ માં આવ્યા અમારે આહિર સમાજની વાડી છે ને ત્યાં નીકળ્યા હા શરૂઆતમાં ન્યા પરબાના નીહરી આપણે મંદિર છે એટલે બંધ મંદિર 5 વાગે ખુલે અને વાગ્યા હે 4 વાગ્યા કે 4 વાગ્યા 4 વાગ્યા હે હાથી તો પછી મોરથી વાન દર્શન કરી આવી મહારાષ્ટ્રનું જે આયોજન છે ને ત્યાં જાય આઠો વીઘામાં બધું આયોજન છે પછી દ્વારકા વાળા દર્શન પાછા કરવા આવ્યું હા અટાણે મંદિર બંધ હોય નકર તો એવો વિચાર હતો કે મોરથી જ નહીં જા હો દર્શન કરતા જાય પણ મંદિર બંધ હોય ટ્રાફિક ની હા આજ તો એ કાલ કહું થી કાલ ના આવી ગયા ને કાઢતા વીચતા અને આ આપણે આયર સમાજ અહીંયા જોતા આ બસ બધી ની પલે પલે થી આવી હજુ હું અહીંયા એકવાર આવી હતી અહીંયા તો આવવાનું જોઈએ આપડે સમાજવાડી જો આખી હણગાયરી છે આહિર યાદવ અખિલ ભારતીય આહિર સેવા સમાજ ભવન નામ છે બેન ટ્રાફિક ની કઈ વાત જ ના થાય એમ હે હા જા હાલીને હવે પૂઈ ગયા પહેરવા લગભગ બધું આપણો હજુ આયર નો ટ્રેડિશનલ ટ્રેડિશનલ પહેરવામાં છે બધા ટ્રાફિક જામ છે હો હા નથી ભાઈ ગુજરાતું નથી જજો ટ્રેડિશનલ ડ્રેસ માં હે બધા જોતા બધા ટ્રેડિશનલ આજે હે ને આયર સમાજ જ આખા દ્વારકામાં દેખાવાની આમાં ટ્રેડિશનલ ડ્રેસ ને મંદિરે પૂગી આવ્યા હોય હા પાર્કિંગ આ સાઈડ હે બધું આ ગાડી આડી હે નકર તમને પાર્કિંગ એ બતાવત અહીંથી દેખાય છે બધું હા ઈ આ ગાડી કઈ દેખાવા દે એમ નથી આંગળી તો જોતા આપણે અહીંયા તો ઘણી મોકરાણ હે કાલ નહીં રી આ મોકરાણ મને એવું લાગે કાલ નહીં રી એટલી મોકરાણ હે બાપા એક વાત કહું હા બાપ આવડું કર્યું હે ડેકોરેશન કેટલા દી થયા કરતા હતા આપું માં 2 મહિના થયા તા મામા કેતા તા એનો મશીન હાલે અહીંયા ચોખ્ખું કરવાનું ગ્રાઉન્ડ હા મામાનું પાંડવ પ્રસ્થ ને સ્વર્ગ જેવું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું ને એમાં જમીન છે ને હાવ હતી રણ હતું અને એને અટાણે હાવ ઇન્દ્રપ્રસ્થ એવું બનાવી દીધું
હાલો આપણે જો અહીંયા ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે. અને પાર્કિંગ ની સુવિધા એટલી છે ને વ્યવસ્થા હા એ તો વ્યવસ્થા તો તો એ કોઈ નીકળાય અડચણ છે. ના આવે. આ જો તો ગ્રાઉન્ડ હાલો એ તો હવે આપણે અંદર જાય પછી જોઈ. જો જો હામું ધ્યાન રાખો બાપ. તમારે સામે જોવા ગઈ મારા હામું નહીં, હામું ધ્યાન રાખો. અરે નથી આવતી હાલો તમારે બાપુ પાર્કિંગ હે ને બે વચ્ચે ડાલી છે હે ને આડા આજે જ મૂકી દેવો હોય તો હે ને આવજો કાલ બધા અહીંયા રાસ રમવા. આ બધું આપણે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ. 8 વીઘા એ અમે આમાંથી પાર્કિંગ કરીને વયા આવે છે. મેન ગેટ અહીંયા છે જો. અને હે ને રૂખમણીમાં અહીંયા પોતાના પડખે મંદિર પડખે જ રાખો રાસ હા રૂખમણીમાં મંદિર સામું હા હામું માતાજીનું મંદિર. એ આમ હામ કૃષ્ણ ભગવાનનું ગાંઠનું છેટું રહી ગયું હા ભગવાન જેટા રહી ગયા. રૂખમણીમાંનું પણ ઢોકળું છે. આવતા રહ્યો મહારાસ રમાવાનો હે ને ત્યાં પૂગીએ એવા. આ ગ્રાઉન્ડ છે. આ પટો આડો આવે મહારાજ હા આ ગ્રાઉન્ડ તો બહુ મોટું હે બાપુ. મન થાય એવું છે રમવામાં જે તે લાઉસ કોના ફિટ કરે છે બે બાપુ આને જે રોગો હે મેન તમાર અહીંયા ટૂંકમાં મહારાસ રમાવાનું હે. બાકી અટાણ હાંજે પ્રોગ્રામ ને એ બધું આમ આગળ હે ગ્રાઉન્ડ. ઈ રાઉન્ડ કોડો બાપુ હે? સાચી જતા મહાપ્રસાદી ને બધું આવે. હા અહીં ખાલી ત્યાં રમવાનું છે. ઓ બાપુ રજિસ્ટર હે કૃષ્ણ ભગવાન હા જો કૃષ્ણ ભગવાન. રમે ઈ જ છે બધા જો આ બધું ગ્રાઉન્ડ એ આમ નજર પૂગે ત્યાં સુધી. જ્યાં છેલ્લે જોવાનું હોય ને ત્યાં પેલી આવી હા કારણ કે અમારે ગાડી પાર્ક અહીંયા થઈ એટલે અમે રિવેસમાં લીધું હે. હા ગેટે નથી, હવે ગેટે હવે આપણે જવાનું છે. હેલો હવે આમ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ જોઈ આ ગ્રાઉન્ડ મહારાષ્ટ્રનું. રૂખમણી ને સાવ સામે સામે જો હા માતાજીનું મંદિર જોઈ રહ્યું સામું. આ માતાજીનું મંદિર અને આ બધું ગ્રાઉન્ડ. હાલો આપણે એને હવે હાવ મેન ગ્રાઉન્ડ આવી ગયા. જો આ બાઉન્ડ્રી બાંધેલ છે. આની અંદર ટૂંકમાં ફરતે બાઉન્ડ્રી છે. આની અંદર રાસ રમાવાનો હોય. બેન બાઉન્ડ્રીની અંદર રમવા મન જવા જ્યાં બધાને મોર એક રાસડો રમી રાહ રમી જાય. હું અહીંથી વાપુ ગઈ ને તારમાં હા નીકળી ઘણો રાઉન્ડ છે. એક ચક્કર લગાવ્યો હતા ખાલી. ત્યાં હેઠે સલામ જોતા પેકિંગ કરે જોતા ઓળું ક્યાં લેવા ગયા થોડો એ વચમાં આપણો તિરંગો બાપુ કૃષ્ણ ભગવાન. હા બાપુ કૃષ્ણ ભગવાનની ધજા જોને હા વાહ જો કૃષ્ણ ભગવાનની મસ્તીની મૂર્તિ છે હા જો ઘણા બધા ફોટા પાડે જો. હાલો કયું ના હાલતા છે પણ સબસ્ક્રાઈબર ઘણા ભૂટકી છે. અને અમને ખોટી થતા ને ઓલી બે ડગલા ભરી ભાઈને લાગી છે ભૂખ હવે એને લઈ ગઈ ભૂખ જો એને મોટું પીએ ભૂખ લાગી છે. એમ કે બાપુ તો વાવન ગવા ઉડી જાય વળી કે બાપુ પછી કે કઈ નહીં કઈ નહીં. કઈ નહીં બાપુ કઈ નહીં બાપુ કે તમે હાલો હજી તો આમને વયા જાય છે. મેન ગેટ ક્યાંય આવે માં છેલ્લે જ્યાં પૂગવાનો ને ત્યાં અમે પેલે મોરથી હા મોરથી ગયા ગયા હતા. મેન ગેટે હવે જાય હવે જવું હે હવે આપણે હે ને જ્યાં અટાણે પ્રોગ્રામ હે ને ત્યાં પૂગી આવ્યા હે ગ્રાઉન્ડે. અહીંયા પ્રોગ્રામ ટૂંકમાં હા અટાણે જ્યાં અહીંયા બધું હે ને હે હા મેરી સ્ટેજ. હાલો આને કોક એને બાયું સબસ્ક્રાઈબર મૂકી દીધી ખોટી થઈ હતી ને હે એ હજી અહીંયા ઊભી છે જય શ્રી કૃષ્ણ કરે છે. આમાં બધેમાં જોવાનું જોવાનું હે? પેટમાં જુએ દોડે જોઈ નહીં પછી હજી તો ટ્રાફિક તો વધતી જાય છે. હે કૃષ્ણ ભગવાન નો ને હા સ્ટેજમાં છે. આ આપણે સામે જો રહ્યું સ્ટેજ. ભગવાનનો ફોટો તો જરૂર કરો ખીણકો હે કૃષ્ણ ભગવાન હા હાજની તૈયારી થવા માંડી. અને હે ને બાયુ ઓટારી ઓછું દેખાતી હોય ને ઘણું વધારે દેખાતા હોય કારણ કે હે ને બાયુ બધી ધજા ચડાવવા જવાની હા અટાણે ધજા હતી. હા ભગવાનની ધજા આપણે 6 વાગે ચડાવવાની હતી ને તો બધા ન્યા વહી ગયા હે આમ ફરતા મંડપ ખોડલ હે એમાં બધી વ્યવસ્થા હે.
દવા, પછી એમ્બ્યુલન્સ, પછી જૂનો ભાતીગળ બધો જે પહેરવા હતો અમારો ઈ. हाँ धूम्रपान मनाए, हर एक दिल की है यही चाहत, नशा मुक्त हो मेरा भारत. बराबर છે. હાલો જો આપણે અટાણે ધજા હતી ને એમાં તો આપણે નથી પહોંચી ગયા, પણ જો ટીવીમાં આવે છે લાઈવ આવે છે. હાલો તમને દેખાડી ટીવીમાં માણસ તો બધું અહીંયા ધજા ચડાવવામાં ગોરું હોય. હા બધા ધજા ચડાવવા ગયા દ્વારકાધીશની. જાય હે હજી 5 વાગે તો મંદિર ખુલે ને. લગભગ આયર સમાજ જ છે. આપણા બેન સિંગર છે એ મહિલા સબસ્ક્રાઈબર કરતા બહુ ગોરા મળે છે. આપણે લાંબા સિંગર છે અને લાંબા અને એ અમારા સબસ્ક્રાઈબર અમારા વ્લોગ જે હોય એ તો અમને બહુ જ ને ઓળખી છે. અમે એને ઓળખાણ કરીએ ને. મારું નામ નેહાબેન માલભાઈ કંડોરિયા છે, લાંબા. નેહાબેન માલભાઈ કંડોરિયા, લાંબા સિંગર છે, ગાય છે બધું. એ મહારાસ જામ્યો ફૂલ ફાલ્યો રંગ લાગ્યો દ્વારિકા. મહારાસ જામ્યો ફૂલ ફાલ્યો રંગ લાગ્યો દ્વારિકા. આયરિય માણા નેર ઠારા નહીં લગારા પાર કાનેણે કટારી ધારદારી કંઈક નારી રાખતી. સૌ દ્વારિકાની વાટ જાણી આય રાણી આવતી કઈ આય રાણી આવતી. ઓ મસ્તીનો અવાજ છે. જેતા બધા માણસ એક ચાર જોવા મળે એટલો મસ્તીનો અવાજ છે. તમને અસલ સંભળાણો હોય ને અવાજ તો સંભળાતો નથી એટલું ગોકીનો હોય પણ તોય મસ્ત સંભળાણો હોય અવાજ. આપણે જો હવે હે ને મેન ગેટે પૂગવા જ આવ્યા હે, પણ સબસ્ક્રાઈબર વચમાં ભૂટકે એટલે આ ખોટી થતી રહી કંઈક ફોટા પાડે ને બેન. અને આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો ઠેક ઠેકાણે છે જ. આ આપણે મેન ગેટ જો એન્ટ્રી ગેટ અહીંથી. બાબુ જો હે ને અમે આ રસ્તેથી અહીંથી બટાણ અને આ ગેટ મને દેખાડ બાપરે આ ખોટા ફરી આવ્યા. આ ગેટ આવ્યો ને કે એવું હોય. આ મેન ગેટ